નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સદિશની દિશા મેળવવાના જે એક્ઝામ્પલ હતા એ કર્યા હતા. એમાં બહુ સિમ્પલ એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યા હતા. પછી સાથે સાથે એવી પણ વાત કરી હતી કે જ્યારે ખૂણો જે છે અથવા ખૂણાની વેલ્યુ જે છે એ આપણે જાણતા ન હોય એવી આવી હોય. દાખલા તરીકે tan θ બરાબર 1 આવ્યું હોય તો આપણને ખબર પડે કે θ 45 થાય, બરાબર. tan θ બરાબર 1/√3 આવ્યું હોય તો θ 30 થાય એવું આપણને ખબર પડે, કેમ કે આપણે tan 30ની કિંમત જાણીએ છીએ, 45ની જાણીએ છીએ, tan 60ની જાણીએ છીએ, tan 90ની જાણીએ છીએ. પણ આની સિવાયના કોઈ મૂલ્યો આવ્યા હોય, જેમ કે એક મેં તમને છેલ્લે ઉદાહરણ લઈને સમજાવ્યું હતું કે સદિશ A બરાબર 3i + 4j, એવું કંઈક ઉદાહરણ મેં તમને આપ્યું હતું. તો એમાં તમે મેળવો તો tan θ બરાબર 1.3333 જેવું આવતું હતું. છેલ્લું એક્ઝામ્પલ જોઈ લેજો, છેલ્લા લેક્ચરનું, આપણે આની પહેલાંના લેક્ચરનું, બરાબર. તો ત્યારે મેં તમને કીધું હતું કે એની માટે આપણે કોષ્ટકની જરૂર પડે. ટેક્સ્ટબુકમાં પાછળ તમને લોગેરિધમ, નેચરલ સાઇન, નેચરલ tan એવી બધી વસ્તુ આપેલી હોય, અથવા ન હોય તો બુક સ્ટોલેથી આપણે લઈ શકીએ છીએ. લોગેરિધમ જે છે 5 કે 10 રૂપિયાનું આવે, જેની અંદર આપણને લોગેરિધમ, એન્ટી લોગેરિધમ, સાઇન, નેચરલ tan એ બધી વસ્તુ આપેલી હોય. બધાનો ઉપયોગ અલગ અલગ છે, તો એ શીખવું જરૂરી છે. તો આપણે બાકીના જે છે, જેમ મેં છેલ્લું ઉદાહરણ લીધું હતું એમાં થીટા જે છે એ મેળવી શકીએ, બરાબર. તો એ જે રીત છે તો સદિશની દિશા મેળવવાની જ વાત. અત્યારે આપણે એક સરળ રીતની વાત કરી હતી. હવે કોષ્ટક ઉપરથી જે નેચરલ ટેનના કે નેચરલ સાઇનના કોષ્ટક ઉપરથી આપણે થીટા નક્કી કરવો હોય તો કઈ રીતે થાય, એની ચર્ચા જે છે એ આપણે પછી લેક્ચરમાં કરીશું. અત્યારે હું તમને સિમ્પલ એક આગળ આપણે રીત ઉપર જઈએ, બરાબર. એ પણ હું તમને શીખવાડી જ દઈશ કે નેચરલ ટેનના કોષ્ટક ઉપરથી આપણે ખૂણો જે છે એ કઈ રીતે નક્કી કરી શકીએ, એટલે એની ચિંતા કરતા નહીં, બરાબર. પણ ત્યાં સુધી જો તમને ટેક્સ્ટબુકમાં પાછળ આ નેચરલ ટેન કે નેચરલ સાઇન અથવા લોગેરિધમ ન આપ્યું હોય તો બુક સ્ટોલમાંથી એક લોગેરિધમની નાની એવી જે બુક આવે છે એ વસાવી લેજો, બરાબર. હવે જે છે આપણે એક આગળ નવી રીતની વાત કરવા જઈએ, બરાબર. સૌથી પહેલાં એક સિમ્પલ વાત કરીએ, સદિશનો વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર. એટલે બહુ સિમ્પલ વસ્તુ છે કે કોઈ સંખ્યા સાથે સદિશને ગુણવો હોય તો કઈ રીતે ગુણી શકાય. દાખલા તરીકે સદિશ A તમને આપ્યો છે, બરાબર, 3i - 2j + 5k, આવી રીતે સદિશ A આપ્યો છે અને પછી તમને એમ કહે કે 5a મેળવો, બરાબર. તો આ બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. શું કીધું એને? તો કે સદિશ A ને 5 વડે ગુણો. એનો અર્થ આવો થયો. તો આ 5 જે છે એમનામ અહીંયા સદિશ A જે છે એ લખું 3i - 2j + 5k. હવે જેમ આપણે ગુણાકાર કરીએ છીએ 5 તેરી 15 i કે, બરાબર, 5 દુ 10, નિશાની જે છે એ મેથ્સના નિયમ જ બધા લાગુ પડે, બરાબર. 5 × 5 એટલે 25. એટલે આ જે સદિશ મેળવો એ આપણને 5a સદિશ મેળવ્યો. સમજાય છે, બરાબર. એટલે આ 5 વાસ્તવિક સંખ્યા છે, એનો સદિશ સાથે ગુણાકાર, એટલે સિમ્પલ. એના દરેક ઘટક સાથે એ સંખ્યા શું થાય? ગુણાઈ જાય. કદાચ આપણે આલેખમાં દર્શાવવું હોય, ધારો કે સદિશ A જે છે આ દિશામાં છે, બરાબર. સદિશ A જે છે આ દિશામાં છે, એનું મૂલ્ય એટલું છે. તો હવે આપણે કયો સદિશ મેળવ્યો? 5a. તો 5a સદિશ જે છે એની દિશા તો એ જ આવશે, પણ એની કરતાં કેટલા ગણો આપણે દર્શાવવો પડે? 5 ગણો દર્શાવવો પડે, કેમ કે આ સદિશ A છે અને આ કયો સદિશ છે? 5a છે. તો એની કરતાં 5 ગણો મોટો દર્શાવવો પડે ને, દિશા તો એ જ રહેશે. પણ જો આપણે આ સદિશને -5 વડે ગુણ્યું હોય તો આમ થાય. -5 જે છે એમનામ એ સદિશ શું છે? 3i કેપ - 2j કેપ + 5k. નિયમો મેથ્સના બધા એ જ રહેશે. 5 તેરી 15, ઓછે ને વધતે એટલે -15 આવશે,
બરાબર। પછી -5 ગુણ્યા -2 એટલે વત્તા થાય, 5 દુ 10, પછી માઇનસ પ્લસ એટલે માઇનસ થશે, 5 ગુણ્યા 5 એટલે 25। તો હવે જુઓ સદિશ એ જે છે આ દિશામાં હોય, તો હવે ફાઈ એ સદિશ આમ નહીં આવે, તમે શેની વડે ગુણ્યું છે? -5 વડે, એટલે એક્ઝેક્ટ વિરોધી થઈ જશે। જો અહીંયા પ્લસ માઇનસ પ્લસ, અહીંયા શું છે? માઇનસ પ્લસ માઇનસ, આની કરતાં આ વિરોધી સદિશ થઈ ગયો। બધા ઘટકની નિશાની જુઓ ઉલટાઈ ગઈ, અહીંયા એક્સ ઘટક પ્લસ છે તો આમાં માઇનસ છે, અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે તો માઇનસ છે, એટલે સદિશ આખો વિરોધી છે। તો આપણે દર્શાવવાનું 5 ગણું જ તે, પણ એની કરતાં વિરોધી દિશામાં ફાઈ એ સદિશ આ દિશામાં હોય તો -φ એ સદિશ જે છે એની વિરોધી દિશામાં થશે, બરાબર। એટલે આલેખમાં અથવા તો આપણે સમતલમાં કઈ રીતે સદિશને દર્શાવી શકીએ એ પણ હું વાત સાથે સાથે કરતો જાઉં છું, બરાબર। સિમ્પલ વસ્તુ છે। દાખલા તરીકે સદિશ એ જે છે એ તમે આમ દર્શાવો છો, તો એનો -a સદિશ દર્શાવવો હોય તો એ સીધી વાત છે, એની વિરોધી દિશામાં જ દર્શાવાય ને, બરાબર। કોઈ પણ દિશામાં હોય તો એ જ વસ્તુ મેં તમને અહીંયા સમજાવી છે। ગુણાકાર પણ સમજાવ્યો તમને કે ભાઈ કઈ રીતે સંખ્યા સાથે સદિશનો ગુણાકાર કરવાનો છે, અને સાથે સાથે એને કેમ દર્શાવી શકાય એ પણ મેં તમને સમજાવ્યું, બરાબર। એટલે આ વસ્તુ શું છે તો કે સદિશનો વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર, એટલે બહુ સિમ્પલ વસ્તુ છે। હું એમ કહું કે φ એ એટલે એનો અર્થ એવો થયો કે એ સદિશને 5 વડે ગુણો। દાખલા તરીકે હું એમ કહું -6b, તો એનો અર્થ શું થયો? બી સદિશને -6 વડે ગુણો એમ। આપણે આમ કહીએ -a, તો આનો અર્થ શું થયો? માઇનસ છે એટલે -1 તો ગણી શકાય ને, આમ, બરાબર। એટલે કે સદિશ એ ને -1 વડે ગુણો એમ। એટલે આ બધી વાસ્તવિક સંખ્યાઓ છે જેની વડે આપણે સદિશને ગુણવાનો છે, અને એ શું કહે છે તો કે આ જે સંખ્યા છે એ દરેક ઘટક સાથે ગુણાય છે। જેમ કેમ આપણે કૌંસનો ગુણાકાર જે છે એ કરીએ છીએ એવી જ રીતે દરેક ઘટક સાથે આ સંખ્યા જે છે એ ગુણાઈ જશે। રેડી? ચાલો, હવે જે છે આ તો બહુ સિમ્પલ વાત હતી। હવે આપણે શીખવાનું છે સદિશના સરવાળા બાદબાકી। સદિશના સરવાળા બાદબાકી, અને સદિશના સરવાળા બાદબાકી આપણે બે રીતે શીખી શકીએ। એક આલેખની રીતે, એટલે કે સદિશને ગ્રાફમાં દર્શાવી, અને બીજું જે છે ગણતરીની રીતે, બરાબર। ગણતરીની રીતની આપણે પછી વાત કરીશું, પહેલાં આલેખ સમજાવી દો। આપણે દાખલા જે ગણશું, MCQ જે ગણશું એ ગણતરીથી જ ગણશું, પણ ટેક્સ્ટ બુકમાં તમને આલેખની રીતની માહિતી આપેલી છે, એટલે એ માહિતી પણ હું તમને સમજાવી દઉં કે આલેખની રીતે સદિશનો સરવાળો જે છે એ કઈ રીતે થાય। ગણતરીની રીતની જે વાત છે એ આપણે ગણતરી કરીને સાથે સાથે શીખતા જશું, બરાબર। તો પહેલાં આપણે જે વાત કરીએ છીએ એ આલેખની રીતની વાત કરશું, કે આલેખની રીતે સદિશના સરવાળા બાદબાકી કઈ રીતે થાય। હવે આલેખમાં બે રીત છે, એક ત્રિકોણ અને એક જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણની, બે રીત જે છે એ રીતે તમે સદિશના સરવાળા બાદબાકી કરી શકો। પહેલાં આપણે ત્રિકોણ જેવી વાત કરીએ, બરાબર। દાખલા તરીકે બે સદિશો છે, એક સદિશ એ છે, બરાબર, બીજો કોઈ સદિશ જે છે એ બી છે। હવે જો સરવાળો એટલે કે મારે a પ્લસ બી મેળવવું છે, બરાબર। a પ્લસ બી એટલે કે સદિશ એ અને સદિશ બીનો મારે શું કરવો છે? સરવાળો કરવો છે। આપણે કઈ રીતની વાત કરીએ છીએ? આલેખની રીતની। તો આ રીત મુજબ a પ્લસ બી મેળવવું છે તમારે, તો પહેલાં સદિશ એ જે છે એ દોરો તમે। સદિશ એનું જેટલું મૂલ્ય હોય, યોગ્ય માપ લઈને, યોગ્ય સ્કેલ લઈને એટલો સદિશ એ જે છે એ દોરવાનો, બરાબર। હું જે કહું છું એ ખાસ ધ્યાન રાખજો।
અને સદિશ કઈ રીતે દર્શાવાય એ મેં તમને શરૂઆતમાં સમજાવેલું, જેટલું માપ હોય એટલું માપન યોગ્ય સ્કેલ લઈ અને સદિશને દર્શાવવાનું. a પ્લસ બી હોય તો પહેલાં એને દર્શાવવાનું, બરાબર. એ સદિશ દર્શાવી દો તમે સમક્ષિતિજ, પછી એ સદિશના શીર્ષ ઉપર, આ શીર્ષ કહેવાય ને સદિશનું હેડ, આ એની ટેલ કહેવાય, પૂંછ, બરાબર. એ સદિશના શીર્ષ ઉપર બી સદિશ દોરવાનો, અને એની માટે આપણી પાસે એ અને બી વચ્ચેનો ખૂણો હોવો જરૂરી છે, અને એ આપેલો હોય. જો આલેખની રીતે મેળવવાનું હોય તો એ અને બી વચ્ચેનો ખૂણો આપણી પાસે હોવો જરૂરી છે. તો એની વચ્ચેનો જે ખૂણો છે એ પ્રમાણે એ સદિશ જે છે, બરાબર, એના શીર્ષ ઉપર બી સદિશની ટેલ આવી જોઈએ. એટલે અહીંયાથી બી સદિશ જે છે એ દોરવાની શરૂઆત કરવાની, પછી બે વચ્ચે જે ખૂણો છે એ ખૂણો, બરાબર, અથવા એક્સ અક્ષ સાથેનો આપ્યો હોય તો એક્સ અક્ષ સાથેનો, અથવા બે સદિશ વચ્ચેનો હોય તો આ બે સદિશ વચ્ચેનો એ ખૂણો લઈ સદિશ બી દોરવાનો. એટલે અત્યારે સિમ્પલ યાદ રાખવું હોય તો a પ્લસ બી મેળવવું છે તો સદિશ એ સમક્ષિતિજ દોરો, સદિશ એના શીર્ષ ઉપર સદિશ બી જે છે એની ટેલ આવવી જોઈએ, એવી રીતે સદિશ બી દોરવાનું. તો એ અને બી દોરાઈ ગયા. હવે આ બંને સદિશને જોડતી જે સદિશ છે, બરાબર, આ સદિશ એ જે છે એની ટેલ અને સદિશ બી જે છે એનું શીર્ષ, એને જોડતો સદિશ જે છે એ પરિણામી સદિશ આપે. પરિણામીને ઇંગ્લિશમાં આપણે શું કહીએ? રિઝલ્ટન્ટ. એટલે પરિણામી સદિશને આર વડે દર્શાવાય. એટલે આ જે છે બે સદિશને જોડતી રેખા જે છે એ આપણને પરિણામી સદિશ આપે. એ પ્લસ બી મેળવવું હોય તો, એટલે જો આમાં ત્રિકોણ જેવું બને છે ને, એટલે આપણે એમ કહી શકીએ કે એક ત્રિકોણવાળી રીત થઈ એમ. અથવા બીજું તમે શું કરી શકો કે જો તમને બી પ્લસ એ મેળવવાનું કીધું હોય, બી પ્લસ એ મેળવવાનું કીધું હોય તો પહેલાં જે છે એ તમારે કયો સદિશ દોરવાનો છે? બી. બી સદિશના શીર્ષ ઉપર એ સદિશની ટેલ આવવી જોઈએ. એટલે પહેલાં બી સમક્ષિતિજ દોરો, પછી એ જે છે એ દોરો, બરાબર, એના પર, અને ફરીને પાછું બી સદિશની ટેલ અને એ સદિશનું શીર્ષ જોડતો સદિશ, એટલે એ તમને પરિણામી સદિશ આપે. પણ આ શું કહેવાય? બી પ્લસ એ. પણ સરવાળામાં તમને ખબર છે કે 2+3 કરો કે 3+2 કરો, જવાબ હરખો જ આવે. એટલે સરવાળામાં ક્રમનો નિયમ જળવાય છે, એટલે એમાં કોઈ ફેર નથી પડતો. તમે એ પ્લસ બી મેળવો કે બી પ્લસ એ મેળવો, બેય વસ્તુ એક જ થાય. સમજાય છે વાત? એટલે પહેલાં તો આટલી વસ્તુની નોંધ કરી લો, પછી આગળ વધુ. ચાલો હજી એક આમાં વાત કરવાની બાકી છે હજી આપણે. આ તો બે સદિશ મેં લીધા. ધારો કે 3 સદિશ હોય તો શું કરવું? ઓકે, ચાલો, લખાઈ ગયું હશે. હવે આ બે સદિશની વાત કરી, એ પ્લસ બી અને બી પ્લસ એ, બરાબર. હવે ધારો કે 3 સદિશ તમને આપ્યા હોય, એ બી અને સી, એનો સરવાળો કરવાનો હોય તો સિમ્પલ વસ્તુ છે કે પહેલાં જે છે તમે સદિશ એ દોરો, બરાબર. સદિશ એના શીર્ષ ઉપર સદિશ બી આવવો જોઈએ, સદિશ બીના શીર્ષ ઉપર સદિશ સી આવવો જોઈએ. ત્રણેય સદિશો એનો જે ખૂણો છે એ ખૂણા પ્રમાણે દોરવા જોઈએ. જો એનો ખૂણો એક્સ અક્ષ સાથે આપ્યો હોય તો આને તમે એક્સ અક્ષ એટલે કે સમક્ષિતિજ રેખા ગણી શકો. એટલે દરેકનો તમે સમક્ષિતિજ સાથેનો જે ખૂણો બનતો હોય એ પ્રમાણે સદિશને દોરવાનો. પણ કઈ રીતે? સદિશ એ સમક્ષિતિજ, એના શીર્ષ ઉપર સદિશ બી, બીના સદિશ ઉપર શીર્ષ ઉપર સદિશ સી, એવી રીતે. અને પછી પહેલો જે સદિશ છે એની ટેલ અને છેલ્લો જે સદિશ છે એનો શીર્ષ, એ જોડતો સદિશ તમે દોરો તો આ જે માપ તમને મળે એ શું મળે? એ પ્લસ બી પ્લસ સી મળે. હજી ધારો કે 4 સદિશ હોત
તો આપણે સી ઉપર હજી ચોથો સદિશ દોરવો પડે, પછી આ રેખા ભેગી થાત. જેટલા સદિશો હોય એ બધાને એકબીજા પર દર્શાવતા જવાના યોગ્ય રીતે. પછી પહેલો સદિશનું પહેલા સદિશની ટેલ અને છેલ્લા સદિશનું શીર્ષને જોડતો જે સદિશ છે એ પરિણામી સદિશ દર્શાવે. a પ્લસ બી પ્લસ સી 3 હોય તો 2 માટે મેં તમને કીધું કઈ રીતે કરવાનું એમ. એટલે આ જે છે એ સરવાળાની વાત થઈ. અને આમાં જે છે એ મેં કીધું એમ એક સદિશ પર બીજો સદિશ દોરતો જવાનો, બરાબર, એ રીતે આપણે મેળવવાનું. બીજી આમાં જે વાત છે, બરાબર, બીજી રીત આલેખની રીતની જે આપણે વાત કરીએ છીએ એમાં પહેલી રીતની મેં તમને વાત કરી. પહેલી રીત કે એક સદિશ જે છે એના શીર્ષ ઉપર બીજો સદિશ દર્શાવવાનો, બીજાના શીર્ષ ઉપર ત્રીજો, એવી રીતે સદિશો દર્શાવવાનો. પછી પહેલા સદિશની ટેલ અને છેલ્લા સદિશની શીર્ષને જોડતો જે સદિશ છે એ પરિણામી સદિશ આવે. આ પહેલી રીતની વાત થઈ, બરાબર. આમાં ને આમાં જે છે એ આપણે બીજી રીતની વાત કરીએ, જેને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત કહેવાય. આલેખની રીતની વાત જ છે, પણ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં શું કરવાનું છે? પહેલા સદિશ એ જે છે એ તમે દોરો સમસદિશ. પછી સદિશ એ જે છે, બરાબર, એના ટેલ ઉપર તે સદિશ બી જે છે એ દોરવાનો. એટલે આની માટે સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો આપણી પાસે હોવો જરૂરી છે. પણ અહીંયા જુઓ ક્યાં સદિશ બી દોરવાનો છે? સદિશ એના ટેલ પરથી, બરાબર. હવે આ બે સદિશ દર્શાવી દીધા યોગ્ય ખૂણે. ત્યારબાદ શું કરવાનું છે? સદિશ એ ને સમાંતર સદિશ દોરવાનો. આ સદિશ એ છે ને, એવો ને એવો સદિશ એ જે છે એ બીના શીર્ષ પર દોરવાનો. આવી રીતે આ સદિશની જેટલી લંબાઈ હોય એટલા જ લંબાઈનો સદિશ એ જ દોરવાનો છે. ક્યાં? બીના શીર્ષ ઉપરથી. એવી જ રીતે એના શીર્ષ પરથી સદિશ બી જે છે એ દોરવાનો છે, જેટલો લંબાઈ છે એટલે આ સદિશ બી થયો. તો જુઓ સમાંતર બાજુ ચતુષ્કોણ બન્યો કે નહીં? તો એનો જે આ મોટો વિકર્ણ છે, આ મોટો વિકર્ણ એ આપણને શું આપે? પરિણામી સદિશ આપે a પ્લસ બી. પહેલાં મેં ઓલી ત્રિકોણવાળી જેવી રીત જે છે એમાં એવું જરૂરી નથી, તો બે સદિશ હોય તો ત્રિકોણ બને, બાકી તો આકાર બદલાતો જાય. પણ આ તો પહેલાં ઓલામાં ત્રિકોણ બન્યો હતો એટલે મેં ત્રિકોણ એવો શબ્દ વાપર્યો, આમ યાદ રાખવામાં સરળતા રહે એટલે. પહેલાં જે આપણે રીતની વાત કરી આમાં, તો કે પહેલો સદિશ સમસિદ્ધિ દોરો, પહેલા સદિશના શીર્ષ ઉપર બીજો સદિશ દોરો, અને પછી એને જોડતી રેખા એટલે પરિણામી સદિશ આપે. એ પહેલી રીત. આમાં શું કરવાનું છે? એ સમસિદ્ધિ દોર્યું, એની સાથે જે ખૂણે બી સદિશ છે એ બી સદિશ દોર્યો. પણ જુઓ એના ટેલ ઉપર બી સદિશ, એટલે જો બેયની ટેલ ભેગી આવે છે. પહેલી રીતમાં શું હતું? એકનું શીર્ષ અને બીજાની ટેલ આવતી હતી, બરાબર. આ બીજી રીતમાં શું છે? બેયની ટેલ ભેગી આવે છે. એવી રીતે એટલે સદિશ એ સદિશ બી, પછી એને સમાંતર સદિશ એની સામે દોરવાનો, એવી જ રીતે બીને સામે, એટલે આખો સમાંતર બાજુ ચતુષ્કોણ બની જાય, બરાબર. તો આ જે મોટો વિકર્ણ જે છે એ શેનું માપ આપે? a પ્લસ બીનું માપ આપે. સમજાય છે વાત? તો જો તમે આ નાનો વિકર્ણ મેળવો, આપણે અત્યાર સુધી સરવાળાની જ વાત કરી, આ નાનો વિકર્ણ જે છે એ a માઇનસ બીનું માપ આપે. આપણે બાદબાકીની વાત જ નહોતી કરી, અત્યાર લગી હું સરવાળો તમને સમજાવતો હતો. એટલે આમાં મેં તમને સમજાવી દીધું, બરાબર, કે આ મોટો વિકર્ણ a પ્લસ બીનું માપ આપે, જ્યારે નાનો વિકર્ણ જે છે એ શેનું માપ આપે? a માઇનસ બી, બાદબાકી આપે, એમ તમે કહી શકો. ખાસ મગજમાં રાખજો હવે આ વસ્તુ. એટલે આમાં મેં તમને કહી દીધું કે સરવાળો કઈ રીતે મળે અને બાદબાકી કઈ રીતે મળે. એટલે કે a પ્લસ બી એટલે મોટો વિકર્ણ થયો, a માઇનસ બી એટલે નાનો વિકર્ણ. હવે તમને એમ થાય કે સાહેબ આવું આલેખની રીતે કદાચ નહીં પૂછાય, તમે એમ કહો છો પૂછાઈ ગયું તો અમને
કેમ ખબર પડે? જુઓ, એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે તમને એમ કીધું હોય કે કોઈ સદિશ એ જે છે એનું મૂલ્ય 10 સેન્ટીમીટર 10 એકમ છે. સદિશ બી જે છે એનું મૂલ્ય 5 એકમ છે. તો એનો પરિણામી સદિશ જે છે એ મેળવો. બંને સદિશ વચ્ચેનો ખૂણો 60નો છે. જો આવું કંઈક માહિતી આપી હોય કે ભાઈ સદિશ એનું મૂલ્ય 10 એકમ છે, સદિશ બીનું મૂલ્ય જે છે એ 5 એકમ છે, બરાબર છે. તો તમને એમ કે ભાઈ એ પ્લસ બી મેળવો, બે વચ્ચેનો ખૂણો જે છે એ કેટલો છે? 60નો. તો તમને પરિણામી સદિશ અથવા તો એમ કે એ પ્લસ બી મેળવો. તો સિમ્પલ વસ્તુ છે, પહેલાં યોગ્ય સ્કેલ લઈ લો. આપણે સ્કેલ લઈએ કે ભાઈ 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ. તો હવે જો હું આ રીતથી કરું, સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી કરું, તો પહેલાં એ મારે સમક્ષિતિજ દોરવો પડે. કેટલી લંબાઈનો દોરવો પડે? તો કે 10 સેન્ટીમીટરનો. કેમ કે 1 સેન્ટીમીટર એટલે 1 એકમ. આ 10 એકમ છે એટલે આ લાઈન કેટલી લાંબી કરવાની? 10 સેન્ટીમીટર, બરાબર. હવે એટલું થઈ જાય પછી મારે કયો સદિશ દર્શાવવાનો છે? બી. પણ એનો ખૂણો કેટલો હોવો જોઈએ? એ સાથે 60નો. તો કોણ માપક લઈને આ આખો ખૂણો એ અને બી વચ્ચેનો 60નો બને એ રીતે હું સદિશ બી દર્શાવું. અને સદિશ બી જે છે એની લાઈન કેટલી લાંબી કરવાની? 5 સેન્ટીમીટર. સમજાણું? એટલે સદિશ બી અને એ જે છે એ દર્શાવાઈ ગયા. હવે મારે શું કરવાનું છે? તો કે આ જે એ સદિશ છે એ ફરીને પાછો અહીંયા દોરવાનો 10 સેન્ટીમીટરનો. એવી રીતે આ સદિશ બી છે એ ફરીને પાછો અહીંયાથી દોરવાનો 5 સેન્ટીમીટરનો. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયું. એટલે આ જે છે એ મને શું આપે? એ પ્લસ બી આપે, આ મોટો વિકર્ણ. તો અહીંયા આપણે માપપટ્ટી કે સ્કેલ રાખી અને માપી શકીએ કે આનું માપ જે છે એ કેટલું થાય. આ બિંદુથી આ બિંદુ ફૂટપટ્ટી અહીંયા મૂકી દો તો આ કેટલા સેન્ટીમીટર? ધારો કે 15 સેન્ટીમીટર આવ્યું. એક્ઝામ્પલ તરીકે કહું છું, 15 સેન્ટીમીટર આવ્યું. તો તમારો પરિણામી સદિશ કેટલો કહેવાય? 15 એકમ કહેવાય. કેમ કે 1 સેન્ટીમીટર એટલે 1 એકમ છે. તો આનું માપ તમે માપો, 15 સેન્ટીમીટર આવ્યું, તો પરિણામી સદિશ શું કહેવાય? 15 એકમ કહેવાય. સમજાય છે વાત? તો આ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણની આપણે વાત કરી. એમાં એ પ્લસ મોટો વિકર્ણ જે છે એ પ્લસ બી દર્શાવે, નાનો વિકર્ણ જે છે એ માઇનસ બી દર્શાવે, બરાબર. કાંઈ નોટ ડાઉન કરવું હોય તો વ્યવસ્થિત લખી લેજો વિડીયો પુશ કરીને. આનો એક દાખલો ઉદાહરણ છે, એની વાત આપણે પછી કરશું. અત્યારે ખાલી હું રીત જ સમજાવી રહ્યો છું, બરાબર. MCQ કે દાખલા કે જે પૂછાશે ગણતરીની રીતથી જ પૂછાશે, પણ આલેખની રીતનો પણ ક્યારેક ઉપયોગ આવે, એટલે એ આપણને ખબર હોવી જરૂરી છે. ચાલો, લખાઈ ગયું છે. હવે જુઓ, આપણે બે રીતની વાત કરી. એક પહેલાં જે છે એ મેં કીધું એમ બે સદિશ માટે ત્રિકોણની રીતની, અને આ બીજી સમાંતર બાજુ ચતુષ્કોણની રીતની. હવે જુઓ, પહેલી જે રીતની વાત કરી એની વાત હું ફરીને કરું છું કે ભાઈ મારે એ પ્લસ બી મેળવવું હોય તો પહેલાં સદિશ એ દોરવાનો, સદિશ એના શીર્ષ ઉપર સદિશ બી દોરવાનો, બરાબર. અને એ બંને સદિશને જોડતો સદિશ જે છે એ પરિણામી સદિશ આપે એ પ્લસ બી. આવી વાત કરી મેં. પણ હવે જો મારે એ માઇનસ બી મેળવવું હોય તો આ રીતમાં સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં મેં તમને કીધું એ માઇનસ બી એટલે કયો વિકર્ણ થયો? નાનો વિકર્ણ થયો. પણ આ રીતમાં એ માઇનસ બી કઈ રીતે મેળવવું એની વાત હું કરું છું અત્યારે, બરાબર. તો આ રીતમાં આપણે એ માઇનસ પહેલાં તો સમજી લો, એ માઇનસ બી એટલે હકીકતમાં એ માઇનસ બી એટલે એનો અર્થ એવો છે કે એ પ્લસ માઇનસ બી એટલે કે એની અંદર બીનો વિરોધી સદિશ ઉમેરો. જો બી એટલે સદિશ છે, પણ માઇનસ બી એટલે શું થયું? તો કે બીનો વિરોધી સદિશ છે. આ સમજો. બાદબાકી જે આપણે કહીએ છીએ વાસ્તવમાં એ પ્રક્રિયા શું છે? બાદબાકી એટલે વાસ્તવમાં પ્રક્રિયા શું છે? વિરોધી સંખ્યા ઉમેરવાની પ્રક્રિયા છે.
તો સેમ વસ્તુ અહીંયા a માઇનસ બીનો અર્થ શું થયો? a પ્લસ માઇનસ બી એમ, એટલે કે સદિશ એની અંદર સદિશ ઉમેરવાનો છે. કયો સદિશ ઉમેરવાનો છે? તો કે બીનો વિરોધી સદિશ ઉમેરવાનો. સમજાય છે? એટલે a માઇનસ બી જો મારે મેળવવું હોય તો એની અંદર મારે બીનો વિરોધી સદિશ ઉમેરવાનો. આનો અર્થ એવો થાય. તો એની માટે શું કરવાનું? સૌ પ્રથમ તો આ સદિશ બી છે, સદિશ બીનો વિરોધી સદિશ એટલે એક્ઝેક્ટ એની વિરોધી દિશામાં હોય. એટલે તમારે શું કરવું પડે? સદિશ બી જે દિશામાં છે એની એક્ઝેક્ટ વિરોધી દિશામાં એટલી જ લંબાઈનો સદિશ બનાવવાનો જે માઇનસ બી સદિશ થશે. સમજાય છે વાત? સદિશ બી જે દિશામાં છે એની એક્ઝેક્ટ વિરોધી દિશામાં બરાબર માઇનસ બી સદિશ બનાવવાનો. એટલે આ માઇનસ બી થઈ ગયું. તો જુઓ, આ સદિશ એ, આ સદિશ બી. હવે આપણી પ્રક્રિયા શું કહે છે કે એ સદિશની અંદર બીનો વિરોધી સદિશ ઉમેરો. તો આ સદિશ એ આવી ગયો, એના શીર્ષ ઉપર સદિશ માઇનસ બી આવી ગયો. તો હવે બેયને તમે જોડો, એટલે બેયને જોડતો જે સદિશ છે આ, એ આપણને શું આપે? a માઇનસ બી આપે. સમજાય છે વાત? એટલે જો a માઇનસ બી મેળવવું હોય તો આવી રીતે મેળવવાનું. અને ધારો કે તમારે બી માઇનસ એ મેળવવું હોય તો બી માઇનસ એ જે છે એનો અર્થ શું થયો? બી વત્તા માઇનસ એ સદિશ. એટલે પહેલાં જે છે એ તમે બી સદિશ, પછી એ સદિશ છે આપણો. તો આ જે તમને મળે છે એ શું મળે છે? પરિણામી સદિશ બી પ્લસ એ. બરાબર? આ વાત તો કરી, પણ મારે મેળવવું છે બી માઇનસ એ. તો તમારે શું કરવું પડે? એનો વિરોધી સદિશ બનાવવો પડે. એટલે આ સદિશ એ માઇનસ એ સદિશ થયો ને, સોરી, વિરોધી સદિશ. અને આ બેને જોડી દો એટલે એ તમને શું આપે? બી માઇનસ એ આપે. સમજાણી વાત? એટલે એ પ્લસ બી કેમ મળે અને એ માઇનસ બી કેમ મળે એ ધ્યાન રાખજો. આમાં ત્રિકોણ જેવું બને છે એટલે મેં ખાલી એવો શબ્દ વાપર્યો હતો કે ત્રિકોણની રીતે એમ. બાકી બે કરતાં વધારે સદિશ હોય તો જરૂરી નથી કે ત્રિકોણ આકાર બને. આ તો યાદ રહી જાય આપણને. એટલે આ રીતમાં શું કરવાનું છે? એક સદિશ દોરો, એના શીર્ષ ઉપર બીજો સદિશ રાખો, પછી પહેલા સદિશની ટેલ અને છેલ્લા સદિશને શીર્ષ એને જોડી દો એટલે a પ્લસ બી મળે. એક આ રીત થઈ. બીજી સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, બરાબર, એ મેં તમને વાત કરી. એમાં મોટો વિકર્ણ a પ્લસ બી આપે, નાનો વિકર્ણ a માઇનસ બી આપે. એનું એક ઉદાહરણ એ છે, એની વાત આપણે પછી કરશું. પણ ખાસ ભૂલી ન જતા, આપણે કયા ટોપિકની શરૂઆત કરી હતી? સદિશના સરવાળા બાદબાકી. એમાં સદિશના સરવાળા બાદબાકી બે રીતે થઈ શકે, એક આલેખની રીતે અને એક ગણતરીની રીતે. તો આલેખની રીતમાં બે રીત હતી, એ બંને રીત જે છે એ મેં તમને સમજાવી. ગણતરીની રીત જે છે આપણે બાકી છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. પણ પહેલાં તો ખાસ આ લેક્ચર એવું હોય તો એક બે વાર ફરી રિપીટ કરીને જોજો. અને આ જે આલેખવાળી જે બે રીત છે એ મગજમાં વ્યવસ્થિત ઉતારી લેજો. એનો ઉપયોગ જરૂરી છે આવડવો. બરાબર? તો આજના લેક્ચરમાં આટલું આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગણતરીની રીતની વાત કરશું, કઈ રીતે આપણે ગણતરીથી સરવાળા બાદબાકી જે છે એ કરી શકીએ છીએ. તો આશા છે કે આજનો લેક્ચર તમને સમજાણો હશે. મળીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.